ઉજ્જૈનીના સુખ દુઃખ તપાસવા રાજા વિક્રમ ગુપ્ત વેશે ફરે છે। ફરતા ફરતા એક ગામમાં કોઈક બ્રાહ્મણને ઘેર રાતવાસો રહેલ છે। બ્રાહ્મણીને દીકરો અવતર્યો છે। આજ છઠ્ઠા દિવસની રાત છે। થાકીને લોથપોથ થઈ ગયેલો રાજા વિક્રમ ઓશિકે હથિયાર મેલીને સૂઈ ગયો છે। બાયડીના માટે જે શીરો કર્યો હતો તે ખાઈને બ્રાહ્મણ પણ ઊંઘી ગયો છે। લુહારની ધમણ ધમતી હોય એવા એના નાખોરા બોલે છે અને ભૂખ્યા પેટે પડેલી સુવાવડી બ્રાહ્મણીની આંખો પણ મળી ગઈ છે। બરાબર મધરાતે વિજાતા પધાર્યા। હાથમાં કંકુનો ખડિયો, કાને મોતીની લેખણ અને કાંખમાં આંકડા ગણવાનો કોઠો। હળવે હળવે દેવી તો દાખલ થયા। છોકરાની ખાટલી આગળ જઈ બેઠા। ઘીનો દીવો બળે છે। વાટ સંકોરીને દેવીએ અજવાળું વધાર્યું। બાળકની હથેળીમાં ને કપાળમાં મંડ્યા રેખાઓ કાઢવા। રોજની 5 શેર લોટની તાંબડી લખી। દાન દક્ષિણાની રોકડા લખ્યા। કન્યા ચોરીની કોરી લખી। ગોળપદા ધોતિયા લખ્યા। 16 વર્ષની ગોરાણી લખી। પણ જ્યાં આવરદાની રેખા તાણવા જાય ત્યાં તો અરર વિધાતાના હાથમાંથી કલમ પડી ગઈ। પટ દઈને દેવી ઊભા થઈ ગયા। દીવડો ઝાંખો પડ્યો અને વિધાતાએ કપાળ કૂટીને પાછા હાલવા માંડ્યું। જ્યાં હો માં જાય ત્યાં કોઈ સૂતેલા માનવીનું શરીર ઠેબે આવ્યું। જપ દેતા જાગીને એ માનવીએ વિધાતાના પગ ચાલી લીધા। પૂછ્યું કે કોણ છો તું? દેણ છો ડાકણ છો? વિધાતા બોલી હે રાજા વિક્રમ મને જાવા દે। હું ત્રણેય લોકના કરમ માંધારી વિધાતા છું। વિધાતા દેવી અહીંયા કેમ આવેલા? બ્રાહ્મણના બાળકના હઠીના લેખ લખવા માંડી। શું શું લખ્યું બાપ? કેવરાવું રહેવા દે કહો નહીં ત્યાં સુધી ડગલું કેમ ભરવા દઉં? મારી ચોકે છે વિક્રમ બીજા લેખ તો રૂડા કંકુ વરના પણ આયુષ્ય 19 જ વર્ષનું વર જોબનમાં। જ્યારે આ છોકરો ચોરીએ ચડી 4 મંગળ વર્તતો હશે તે ઘડીએ ચોથે ફેરે એને સાવજ ફાડી ખાશે। સાંભળીને વિક્રમ તો થડક થઈ ગયો। અરે હે વિધાતા, બ્રાહ્મણની દીકરીને ચોરીમાં જ રંડાપો મળશે ઉગારવાનો કંઈ ઉપાય? કાંઈ ઉપાય ને કાંઈ ઉપાય? એટલું બોલીને વિધાતા તો હાલવા માંડી। ત્યારે વિક્રમ પાછળથી બોલ્યો કે સાંભળતા જાવ વિધાતા, આજ મારા ચોકી પહેરામાં તું ચોરી કરીને મને આશરો દેનારનું મોત લખી ગઈ છો। પણ તારા લખ્યા મિથ્યા કરું તે દિવસ હા પાડજે। હું એને હાયડે કાંઈ મફતનો નથી બેઠો। વિધાતા તો ચાલી ગઈ। સવાર પડ્યો ને વિક્રમ શાબ્દો થયો। શીખ દેતો દેતો કહેતો ગયો કે હે ગોર દીકરાને પરણાવો ત્યારે ઉજ્જૈનીમાં કંકોત્રી મોકલજો। મોસાળું લઈને હાજર થઈશ। 19 વર્ષ તો પાmpણના પલકારા ભેળા જ જાણે પૂરા થઈ ગયા। દરવાજે આવી બ્રાહ્મણ ઊભો રહ્યો। હે મહારાજ, કંકોત્રી લઈને આવ્યો છું, તૈયાર છું। હે ગોર, હાજર છું। હા થાય નગારે ગાવ, સેના સજ્જ કરો, ભાણેથી જાનમાં જાવું છે। સેના ઉપડી ખબરદાર ઉઘાડી, તલવારોના ઓઘા કરીને મંડપને વીંટી લ્યો। બંદૂકમાં ગલોલિયો ધરબી ધરબી સળગતી જામનગરીએ ગામને જામપે ઊભા રહો। સિંહ આવે તો વિંધી નાખજો ગામમાં તો સુમશાન। ઉજ્જૈનીનો રાજા એક બ્રાહ્મણના દીકરા સારું થઈને વિધાતાના લેખમાં મેખ મારવા આવ્યો છે। પણ જ્યાં ચોથું મંગળ ફરવા જાય ત્યાં હું કરતો છલાંગ મારતો પૂંછડું ફરકાવતો સિંહ આવ્યો। વરરાજાને ગળકી જાલીને હરડીએ ચૂસી લીધો। ક્યાંથી? અરે આ કાળો ગજબ ક્યાંથી? ધરતી ફાડીને શું સાવજ નીકળ્યો? અરે નહીં ધરતીમાંથી કે નહીં આભમાંથી, આ તો ચોરીના માટલા ઉપર ચિતરેલો સાવજ સજીવન થયો અંતરિક્ષમાંથી। વિધાતાએ અંજલિ ચાંટી, આહા ડાલા મથ્યો સાવજ છરા જેવડા દાંત। માનવી એને ભાળીને ફાટી મરે। વરરાજાનું ડોકું ચૂસીને પાછો સાવજ માટલા ચિત્રામણમાં સમાઈ ગયો। વિક્રમ તો ઠીકરા જેવો વાઢો તો ટીપું લોહી ન નીકળે। ધરતી માતા મારા ગાપે તો સમાઈ જાઉં એવો જંખવાણો પડી ગયો। હે વરના બાપ, તારા દીકરાને 6 મહિના મર્યો મત સમજજે। અને હે વહુના બાપ, તારી દીકરીને 6 મહિના રંડાપો ન સમજજે। 6 મહિનાનો સમય માગું છું। અમૃતનો કળશ લઈને આવું છું। નહીં ઉજ્જૈનીનું રાજ ન ખપે। પડદાની અંદર મસાલો ભરી રાખીને એની આગળ અખંડ ધૂપ દીવા બાળજો। 6 મહિનાની વાટ જોજો। ઠાલે હાથે આવીશ તો તારા છોકરાની ભેળો જ હું ચિતામાં સળગી મરીશ। એટલી ભલામણ દઈને વિક્રમે ઘોડો દોડાવી મૂક્યો। જાતા જાતા 12 ચોકું 48 ગાવનું જંગલ આવ્યું। વનમાં જાય છે ત્યાં તો મહાકાળજાળ દાવાનળ બળે છે।
અને એમાંથી કારમી ઘા સંભળાય છે કે બળો છું રે બળો છું, અરે રે અત્યારે રાજા વિક્રમ હોત તો મને ઉગાર્યા વગર રહે નહીં. ઓહો, કોઈ દુખિયારું મારું નામ લઈને પોકાર કરે છે. જઈને જુએ ત્યાં એક નાગ અગ્નિમાં બફાઈ ગયો છે. વિક્રમે ભડભડતી જાળમાં હાથ નાખીને એને કાઢ્યો. નાગ બોલ્યો, હે પરગજ્યુ માનવી, તું કોણ છો? તું જેને સમરતો હતો તે જ રાજા વિક્રમ. આહા, હે રાજા, પર દુઃખ ભંજન મારા દેહમાં લાય હાલી છે. બે ઘડી તારા અમૃત જેવા શીતળ પેટમાં બેસવા દે. મારી કાયાની બળતરા બેસી જાય એવો જ હું બહાર નીકળી જઈશ. વિક્રમે તો મોં ઉગાડી મેલ્યું એટલે સડસડાટ સિંદુરીઓ નાગ રાજાના પેટમાં બેસી ગયો. થોડીવાર થઈ રાજા કહે, ભાઈ બોલી પ્રમાણે હવે બહાર નીકળ. પેટમાં બેઠો બેઠો નાગ કહે છે કે હવે રામ રામ, આવું સુખનું થાનક મેલીને હવે હું બહાર નીકળું એવો ગાંડિયો નથી. વિક્રમે વિચાર્યું, કાંઈ વાંધો નહીં, મારો આસરા ધર્મ હું કેમ લોપું? ભલે એ પેટમાં બેઠો, મારે કસુંબાની ટેવ છે, પણ પીવું તો પેટમાં બેઠેલો નાગ પ્રાણ છોડે, માટે આજથી કસુંબો હરામ છે. વિક્રમે અફીણ લેવું છોડી દીધું. પગ ઢસતો ઢસતો ચાલ્યો. પેટ વધી વધીને ગોળા જેવડું થયું. હાથ પગ ગળી ગયા. આંખો ઊંડી જતી રહી. ઓળખ્યો ઓળખાય જ નહીં. પેટમાં વેદનાનો ભાર નથી. શુદ્ધ બુદ્ધ ભૂલેલો વિક્રમ એક નગરીની બજારમાં ટાંટિયા ઢસરે છે. એમાં શું બન્યું? નગરના રાજાને બે કુંવરી બેને માથે હાથ મેલીને બાપ પૂછે છે કે બોલો બેટા, તમે આપ કર્મી કે બાપ કર્મી? મોટી બોલે કે હું તો બાપ કર્મી બાપુ. નાની કહે કે બાપુ, સંસારમાં સૌ માનવી પોતાના કર્મો જ પામે છે. કોઈ કોઈના કપાળમાંથી બે આંકડા ભૂસીએ ન શકે તેમ ઉમેરીએ ન શકે, માટે હું તો આપ કર્મી. જાઓ, નાનેરી કુંવરીને રથમાં બેસાડીને કાલ પ્રભાતે પહોર નગરની બજારમાં જાઓ. કોઈ બાળો બોબડો અનાથ અપંગ રોગી મળે તેની સાથે પરણાવી દો. પછી જોઈએ એનું આપકર્મીપણું. ગયા બજારે ત્યાં તો હાટડીના ઓટા ઉપર વિક્રમ પડેલો ડોળા ચડી ગયા છે. થોડો થોડો જીવ રહ્યો છે. ઘડિયા લગન લઈને નાનેરી કુંવરીને એની વેરે પરણાવી 7 પેઢીનું જૂનું ગાડું આપ્યું. 3 ગાંવ હાલીને ઊભા થઈ રહી એવા 2 ઘરડા બળદિયા દીધા. એક નોકરાણી દીધી. ગાડામાં બેસીને રાજકુંવરી તો વિક્રમની સાથે ચાલી નીકળી. બપોર થયા ત્યાં વડલાને હાય ગાડું છોડ્યું. સુધ બુધ વગરના રાજાને ખોળામાં સુવડાવીને રાજકુંવરી બેઠી છે. નોકરાણી સૂઈ ગઈ છે. રાજકુંવરીને પોતાના રોગિયલ સ્વામીના શરીરે સુવાળો સુવાળો હાથ ફેરવે છે. થોડીક વારે સ્વામીનાથને નીચે સુવડાવીને પોતે વાવમાં પાણી ભરવા ગઈ. વીર વિક્રમ પોઢ્યા હતા. મોઢું ફાટેલું હતું. ધીમે ધીમે એના પેટમાં સિંદુરીઓ હવા ખાવા બહાર નીકળ્યો. રાજાના મોઢાની બહાર ડોકું કાઢીને જીભના લપકારા કરતો કરતો આમ તેમ જુએ છે. ત્યાં તો અવાજ થયો કે હે મુવા નુગરા, હે ભરફોડિયા, ચમ સાપ જ્યાં નજર કરે છે ત્યાં તો સામેના રાફડા ઉપર બીજો સાપ બેઠો બેઠો બોલે છે, હે કજાત, તું નવકુળ માયલો નહીં? સિંદુરીઓ ફૂફાડીને જવાબ વાળે છે, એલા કેમ ગાળો દઈ રહ્યો છે? ગાળો ન દઉં એલા બીજો કોઈ ન પડ્યો તે પર દુઃખ ભંજન વિક્રમના પેટમાં પેઠો ધિક્કાર છે. નુગરા, તારા માથે કોઈ ગુરુ નથી તેમાંને હવે રાખ રાખ હરામી. સિંદુરીઓ બોલ્યો, તું એ કેમ કોઈકની માં માયાની માથે બેઠો છે? હું તો માયાની માથે બેઠો છું, કોઈકની કાયાની માથે તો નથી બેઠો ને. હે પાપિયા, હમણાં કોઈક સવા શેર ઝેર પોચલું વાટીને વિક્રમને પાઈ દે તો તને ખબર પડી જાય. તારા કટકે કટકા થઈને બહાર નીકળી પડે. અને તું એ ક્યાં અમ્રપટ્ટો લખાવીને આવ્યો છે? તે મને ચોર છતો કર્યો છે. પણ યાદ રાખ, અદમણ તેલ ઊનું કરીને તારા રાફડામાં કોઈક રેડે એટલી જ વાત છે. તું એ સોનાનું ઢીમ થઈ જાય અને 7 ચારું માયા દબાવીને તું બેઠો છે.
એ માયા પણ હાથ લાગી જાય એટલું બોલીને બે નાદ સામસામા ફેન ડોલાવતા ડોલાવતા પેસી ગયા. એક ગયો રાફડામાં અને બીજો વિક્રમના પેટમાં પાણી ભરીને રાજકુંવરી આવી ગઈ હતી. એને આ બે નાકની વાત કાનો કાન સાંભળી ઉઠાડી નોકરાણીને કહ્યું, જટ બજારમાં જા, સવાર શેર ઝેર કોટલું અદમણ મીઠું તેલ અને લોઢાનું બકડિયું એ એટલા વાના લઈ આવ. મંગાવેલી સામગ્રી હાજર થઈ. રાજકુંવરી વિચાર કરે છે કે આ વાત ખોટી હોય તો અરર મારા સ્વામીનાથને ઝેર કોટલું પાવું અને મરી જાય તો હું મહાપાપણી બનું. માથે પ્રથમ તો રાફડા માયેલા નાગનું પારખું કરું. તાપ કરીને કડામાં ધબધબતું તેલ ઊનું કર્યું. બે જણીઓએ ઉપાડી રાફડામાં રેડ્યું. ત્યાં તો ફૂ ફૂ ફુકારા કરતો નાગ દોડ દઈને બહાર આવ્યો અને સોનાનું ઢીમ થઈને ધ્રી પડ્યો. મંડ્યા રાફડો ખોદવા. ગોઠણ જેટલું ખોડે ત્યાં તો એક ચરુ, બે ચરુ, ત્રણ ચરુ, 4 એમ 7 પિત્તળના ચરુ મળ્યા. ઉગાડે તો અંદર હલો છલ સોના મહોરો. રાફડા ઉપર ધૂળ વાળી દીધી. સવા શેર ઝેર કોથલું વાટ્યું રાજાના મોઢામાં ધાર કરીને. રાજકુંવરીએ ધીરે ધીરે ટોવા લાગી. જ્યાં પાસે રસ પેટમાં ગયો ત્યાં તો મૂંઝાતો સિંદુરિયો નાગ દોડ કાઢીને બહાર નીકળી પડી અને એ જ ઘડીએ એના 3 કટકા થઈ ગયા. દૂધ લઈને રાજકુંવરી ટોયલીએ વિક્રમના મોંમાં ટોવા માંડી. ઘટક ઘટક જેમ દૂધ પેટમાં ઉતરવા લાગ્યું તેમ હાથ પગમાં જોર આવ્યું. 33 કોઠે દીવા થઈ ગયા. આળસ મરડીને વિક્રમ બેઠા થયા. બેઠા થઈને જુએ ત્યાં તો થડકી ગયા. અરે હે રાજકુંવરી, આ શું કર્યું? સિંદુરિયા નાગના 3 કટકા શી રીતે કોણે માર્યું? રાજકુંવરીએ તો માંડીને વાત કહી. અર સ્ત્રી, તમે મને મહાપાતકમાં નાખ્યો. મારે આશ્રય બેઠેલાની તમે હત્યા કરી. નાગના 3 કટકા વિક્રમે પોતાના ઢાલના ભંડારિયામાં મેલી દીધા. કેટલાય દિવસથી રાજા નાયો ધોયો નથી. કંચરવર્ણની કાયા કાળી મસ્ત થઈ ગઈ છે. રાજ તેજ ઝાંખા ઝાંખા લાગે છે. હે સતી, મારે વાવમાં સ્નાન કરવું છે. પધારો સ્વામીનાથ, હું મારા હાથે જ તમને ચોરીને નવરાવું. વાવમાં જા છે ત્યાં તો આહા આ રોવે છે. કોણ? રેશમ જેવા સુવાળાને પાણી ઢળકતા મોંવાળા મોકળા મેલેલ ગુલાબના ફૂલડા જેવી આંખો, સૂજી ગયેલી આભૂષણો ઝંટીને વેરી નાખેલા અને ચોદાર આંસુડે રોવે છે કે હે મારા ભરથાર. હે સ્વામીનાથ, વિક્રમ પૂછે છે, હે સતી, તમે કોણ છો? વાવના પાણીમાં ઊભા ઊભા કેમ રોવો છો? રાજા, હું પાતાળ લોકની નાગ પદ્મણી છું. વાવના પાણીમાં અમારી મોલાત છે. મારા સ્વામી સિંદુરિયા નાગ, એને કોઈએ મારી નાખ્યા. હાય હાય, હે સુંદરી, તમારા ધણીને મારનાર તો અમે જ છીએ. આ જુઓ એના કટકા. ઓહો, હવે ચિંતા નહીં, મારા સ્વામીના કટકાને હું સજીવન કરીશ. એમ કહીને પદ્મણી પાણીમાં ડૂબાઈ. મારી પલકમારમાં તો પાછી આવી. હાથમાં અમૃતનો કળશ. 3 કટકા સંધાડીને પદ્મણીએ ગોઠવ્યા. પણ પછી અમે હાંટ્યું. 1 2 ને 3 અંજલિ છાંટી. ત્યાં જડાપ દેતો સુપડા જેવડી ડોલાવતો મહાફણિધર સજીવન થયો. નાગને માનવીની વાચા ઉપજી. હે સ્ત્રી, હું ઘણો પાપી. આ રાજાએ મને દાવાનળમાંથી ઉગાર્યો, પોતાના પેટમાં પેસવા દીધો. આહા કેવું શીતળ એનું પેટ. પણ મેં પાપીએ બહાર નીકળવાની ના પાડી અને હું ન મરું માટે એને અફીણ છોડ્યું. હે વિક્રમ, માગું તો એટલું જ. હે નાગ દેવતા, એક બ્રાહ્મણનો છોકરો ચોરીમાં મર્યો છે. મારા માથે એની હત્યા ચડે છે. 2 ટીપા અમીના દઈશ. અરે 2 ટીપા શું, આખો કળશ લઈ જાને. અમૃતનો કળશ ઉપાડી અને રાણીને સાથે લઈ રાજા વિક્રમ ચાલી નીકળ્યા. અરે હે ભાઈ, જાગો છો કે સૂતા? જાગીએ છીએ. એ રાજા, 6 મહિનાથી જાગીએ છીએ. આંખનું ટકુએ નથી માર્યું. 1 મહિને 3 અંજરી અમીની હાંટતા જ આળસ મરડીને બ્રાહ્મણનો દીકરો ઊભો થયો. વિધાતાએ સાથ દીધો કે હું હારીને વિક્રમ જીત્યો.